નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ભાજપ વિરુદ્ધ મતદાનના લેવામાં આવી રહ્યા છે શપથ. ચાણસ્માના વસઈ ગામે રાજપૂત સમાજનો યોજાયો ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન. ક્ષત્રિય સમાજના અગ્રણીએ નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પર કર્યા હતા પ્રહાર. શેઠ એમએન હાઈસ્કૂલ તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપ. માસ્ટર ટ્રેનરના વતન પ્રેમને કારણે વર્કશોપ બન્યો શક્ય. વેકેશનનો સદુપયોગ થાય તે માટે શેઠ એમએન હાઈસ્કૂલે કરી પ્રથમ પહેલ. હવે સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ચાણસ્માના વસઈ ગામે યોજાયેલા રાજપૂત સમાજના સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણી ઇન્દ્ર વિજય ગોહિલે નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પર પ્રહાર કર્યા હતા. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસઈ ગામમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણી ઇન્દ્ર વિજય ગોહિલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્ષત્રિયોને ડરાવવા નીકળી છે. 5 ફૂટના એમના ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જિલ્લે જઈ ક્ષત્રિય સમાજના આગેવાનોને એકત્રિત કરે અને કડક ભાષામાં કહે કે તમારા ગામોની જવાબદારી તમારી છે. જો પરિણામ નહીં આવે તો તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. ઇન્દ્ર વિજય ગોહિલે વધુમાં જણાવ્યું કે ક્ષત્રિય સમાજના પોલીસ અધિકારીઓને ધમકી આપવામાં આવે કે તમારે નોકરી કરવી હોય તો આંદોલનને ખતમ કરવું પડશે. પરંતુ મને ગૌરવ એ વાતનું છે કે ગઈકાલે હિંમતનગરમાં 200 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનોને આ 5 ફૂટના ગૃહ રાજ્યમંત્રીએ બોલાવ્યા ત્યારે એમનું ભાષણ અડધું હતું ને ઊભા થઈ ગયા અને આંખમાં આંખ મિલાવીને કહ્યું કે આ વખતે ક્ષત્રિય સમાજનો એક પણ મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો નથી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તથા જિલ્લાનો કોઈ પણ વર્ગ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રચાર પ્રસારમાં હવે જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર જોડાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથેની બેઠકને સંબોધિત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી. તેઓશ્રીએ જણાવ્યું કે આપણા જિલ્લામાં મતદાનની ટકાવારી સરેરાશ કરતાં ઓછી છે. આ ટકાવારી વધે અને 100% મતદાન થાય તે માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને કામ કરવાનું છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની મતદાનની ટકાવારી ઓછી છે. તેથી આ વિષય પર વધુ ધ્યાન આપીને કામ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને રીલ્સ, પોસ્ટ અને સર્જનાત્મક કન્ટેન્ટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી અને ટીપ નોડલ ઓફિસર શ્રી BM પ્રજાપતિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને વિવિધ વિષયો પર અંતર્ગત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. પાટણ શહેરમાં આવેલ વિવિધ હનુમાનજી મંદિરો ખાતે દાદાના જન્મોત્સવના પ્રસંગ ધામધૂમથી ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યા હતા. તે અંતર્ગત પાટણના મોટીસરા પીપળા ગેટ વિસ્તારમાં ડોક્ટર સોમપુરાના ક્લિનિક પાસે આવેલ બાલા હનુમાનજીના મંદિર ખાતે ભક્તો, સેવકો તેમજ સિનિયર સિટીઝન દ્વારા હનુમાનજી મહારાજના જન્મોત્સવની ભાવથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાન દાદાના મંદિર ખાતે અંકુટ ભરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ધ્વજારોહણ કરી કેક કાપી જન્મોત્સવ ઉજવાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમના દાતા તેમજ સિનિયર સિટીઝનને ટોપી અને બોલપેન ભેટ આપવામાં આવી હતી. મોટીસરા વિસ્તારના વડીલો તેમજ હનુમાન ભક્તો અને સેવકોએ ભક્તિભાવથી દાદાના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ બગવાડા વણકરવાસ સુભાષ ચોક ખાતે વર્ષો જૂના શ્રી 64 જોગણી માતાજીના મંદિર ખાતે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ધાર્મિક ઉત્સવ યોજાયો હતો.
પાટણમાં બગવાડા વણકરવાસ વર્ષો પહેલાં જૂની સિવિલ જનરલ હોસ્પિટલ પાટણ બની તે જગ્યાએ હતો અને ત્યાં હાલમાં એક માતાજીનું મંદિર સંકુલ પણ છે. પરંતુ મહારાજા ગાયકવાડ સરકારની આરોગ્ય સુવિધા પાટણ નગરને મળે તે માટે અહીંના વણકરવાસ બગવાડાના લોકોને વાત કરી અપીલ કરતા અનુસૂચિત જાતિના બગવાડા વણકરવાસના લોકોએ આ ખૂબ જ મહત્વની જગ્યા આરોગ્ય સેવાઓ હોસ્પિટલ માટે ખાલી કરી આપી હતી. જે જગ્યાના ભાગરૂપે ગુંગળી રોડ વણકરવાસ સુભાષ ચોક બગવાડા પાટણ ખાતે વસવાટ માટે જગ્યા ફાળવવામાં આવી હતી. તે વખતે એટલે કે 105 વર્ષો પહેલાંથી અહીંના લોકો મહોલ્લામાં શ્રી 64 જોગણી માતાજીનું મંદિર બનાવી વસ્તી પંચ દ્વારા પૂજા હવન આરતી દીવા ધૂપ લોકો કરતા આવ્યા હતા. પરંતુ સમય જતાં આ મંદિરનું લેવલ નીચે જતાં તેમજ વરસાદનું પાણી ભરાવાના કારણે તકલીફ ઊભી થતાં બગવાડા વણકરવાસના લોકો દ્વારા માતાજીનું નવીન મંદિર બનાવવા સ્થાનિક લોકોના તન મન ધનનો સહયોગ મળતા આ સુંદર કામ સરળ બન્યું હતું. શ્રી 64 જોગણી માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમગ્ર બગવાડા વણકરવાસના ભાઈઓ બહેનો તેમજ આમંત્રિત મહેમાનો કુંવાસી બહેનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં હાજર લોકો સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પહેલાં જૂના બગવાડામાં અમે રહેતા હતા અને ત્યારબાદ અમારા નવા બગવાડા 1920ની અંદર રચના થયેલી ત્યારે ત્યાંથી માતાજી અહીં લાવેલા અમારા બગવાડાની અંદર અને ત્યારબાદ નાનું મંદિર હતું અમારા વડવાઓ બનાવેલું અને ધીરે ધીરે એના નાનું મંદિરની અંદર સુધારા વધારા થયેલા પણ હમણાં ગઈ નવરાત્રિની અંદર છેલ્લા દિવસે માતાજીની પૂજા કરતા હતા અને માતાજીને એકદમ હુકમ થતા કે ભાઈ આપણે એક નવું મંદિર સરસ બનાવવું માતાજીને અને ત્યારબાદ વસ્તીની અંદર પણ અમને હકારાત્મક જવાબ મળ્યો અને હકારાત્મક જવાબના આધારે અમને વસ્તીનો સારો સાથ સહકાર મળ્યો અને આધારે અમે મંદિરની નવી રચના કરી અને આજે આ મંદિરનું નિર્માણ થઈ શક્યું. આજના દિવસે અમે એક શોભાયાત્રા કાઢી માતાજીની નવી મૂર્તિ લાવેલા એ શોભાયાત્રા સુભાષ ચોકથી જલારામ મંદિર થઈ અને વીર મંદિરે પરત લાવેલા અને મૂર્તિની સ્થાપના કરી. બીજું ત્યારબાદ અમારે જમણવાર રાખેલું અમે સમગ્ર મોહલ્લાની તમામ શ્રીમાળી હોય બારોટ હોય ભાડુઆત હોય તમામ મોહલ્લાની વસ્તી સમસ્ત વસ્તી જમણવાર રાખેલી અને ત્યારબાદ આજે રાત્રે અમે આસકાબાનું આયોજન કર્યું અને લોણીને પણ આયોજન કર્યું અને અમારા બગવાડાના જે કુંવાસીઓ હોય એ તમામ કુંવાસીઓને પણ અમારાથી યથાશક્તિ ભેટ આપવામાં આવેલી છે. પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ સાથે ઇસરો પ્રોગ્રામના બીજા દિવસનું લાઈવ પ્રસારણ કરાઈ ગુજકોસ ગાંધીનગર દ્વારા આયોજિત વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે અસરકારક મેલેરિયા રસી વિકસાવવા પર નિષ્ણાત ચર્ચાઓનું ઇસરોના સ્ટાર્ટ પ્રોગ્રામના સૌર ઉર્જાનું સંશોધન વિષય પર 25 વ્યાખ્યાનોની શ્રેણી સહિત 14 દિવસનો ઓનલાઈન કોર્સનો આજે બીજા દિવસ નિમિત્તે લાઈવ પ્રસારણ પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 25 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. પ્રોગ્રામમાં નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર શરદકુમાર દલાઈ દ્વારા નિષ્ણાત ચર્ચાના માધ્યમથી અસરકારક મેલેરિયા રસી બનાવવી, મેલેરિયા પરોપજીવી જીવનચક્ર, મેલેરિયાના વિવિધ તબક્કાઓને લક્ષિત કરતી રસી અને મેલેરિયાની રસીમાં યોગદાન આપતા ભારતીય વૈજ્ઞાનિકોનું ઉદાહરણ વગેરે વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ઇસરોના સ્ટાર્ટ પ્રોગ્રામમાં પ્રોફેસર દેવવ્રત બેનર્જી PRL અમદાવાદ દ્વારા સૂર્યમંડળનો પરિચય અને પ્રોફેસર કુલજીત મહારાસ PRL દ્વારા સૂર્યમંડળની રચનાના વિષય પર સહભાગીઓને જાણકારી આપી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પ્રોગ્રામની શરૂઆતમાં સહભાગીઓને મેલેરિયા રોગ, તેના થવાના કારણો અને તેને નિવારવાના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે આ દિવસે મેલેરિયાને મૂળમાંથી ખતમ કરવાના પ્રયાસો અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. પાટણની શેઠ એમએન હાઈસ્કૂલ તથા રોટરી ક્લબ પાટણના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપથી વિદ્યાર્થીઓ પ્રેરણા લઈ નાના પાયા પર સ્ટાર્ટઅપ કરી પોતાનું યોગ્ય કરિયર બનાવી શકે છે. વેકેશનમાં વિદ્યાર્થીઓ મોબાઈલ કે ટીવીના આદિ ન બને, વેકેશનનો સદુપયોગ થાય તે માટે શેઠ એમએન હાઈસ્કૂલની પ્રથમ પહેલ આ વર્કશોપથી પ્રેરણા લઈ એકાદ વિદ્યાર્થી પણ ઉદ્યોગપતિ બને તે બાબત શાળા માટે ગૌરવરૂપ ગણાશે. માસ્ટર ટ્રેનર સતીશ ઠક્કરના વતન પ્રેમને કારણે આ વર્કશોપ શક્ય બન્યો હતો. શેઠ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણના સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 54 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાઉન્ડર અને શ્રી પ્રમુખ પ્રાઇવેટ લિમિટેડના CEO સતીશભાઈ ઠક્કર તેમજ જીગરભાઈ ઠક્કરે આ વર્કશોપમાં માસ્ટર ટ્રેનર તરીકેની ભૂમિકા અદા કરી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓ અને વાલીઓની મુલાકાત કરી ત્યારે તેમની પરિસ્થિતિ જોઈ આ બાળકો માટે વ્યવસાયલક્ષી પણ કંઈક કરવું જોઈએ તેવો વિચાર આવ્યો અને તે વિચાર અનુસંધાને આજે વર્કશોપ યોજાઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે હાલ વેકેશનના માહોલમાં બાળકો મોબાઈલ કે ટીવીના આદિ ન બને, વેકેશનના સમયનો સદુપયોગ થાય, બાળકો તેમના પરિવારને આર્થિક ઉપાર્જન માટે મદદ કરી શકે, વોકલ ફોર લોકલની સંકલ્પના સ્પષ્ટ થાય, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા પ્રોજેક્ટથી બાળકો પરિચિત થાય, તેમના ગૃહ ઉદ્યોગ માટે પ્રેરણા આપી શકે તેવા ઉમદા આશયથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટક જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ પોતાની વાતમાં જણાવ્યું કે શાળામાં પરીક્ષાઓ બાદ વેકેશનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બનવા સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધે તે માટે તેમને વ્યવસાયિક કુશળતા તાલીમ આપવાનો ઇનોવેટિવ આચાર્ય ધનરાજભાઈ ઠક્કર શેઠ MN હાઈસ્કૂલ પરિવારનો ઉમદા વિચાર આવકાર્ય છે. આ પ્રસંગે ઉપસ્થિત ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણ અને જ્ઞાનની સાથે ધંધાકીય જ્ઞાન અને જાણકારી આપવાના શાળાના આ પ્રયત્નને આવકાર્યો હતો. આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને શાળાના ઇનોવેટિવ કાર્યને બિરદાવ્યું હતું. કુણગેર ગામના વતની અને 50થી વધુ વસ્તુઓનું ઉત્પાદન કરતી પોતાની કંપનીના CEO અને ફાઉન્ડર સતીશ ઠક્કર તથા જીગરભાઈ ઠક્કરે પોતાના વતન માટે કંઈક કરી છૂટવાની ભાવનાને કારણે શેઠ MN હાઈસ્કૂલમાં આવી વિદ્યાર્થીઓને ડિશવોશ લિક્વિડ, વ્હાઇટ ફિનાઇલ, શેમ્પૂ, ડિટર્જન્ટ લિક્વિડ, હેન્ડવોશ જેલ, ડિટર્જન્ટ પાવડર, સાબુ જેવી વસ્તુઓ કેવી રીતે બનાવવી તે સમજાવી તેમણે પોતે દરેક વસ્તુનો ડેમો આપ્યા બાદ વિદ્યાર્થીઓને રો મટીરિયલ આપ્યું. વિદ્યાર્થીઓએ જાતે આ વસ્તુઓ ઉત્સાહભેર બનાવી હતી. પોતાના પ્રતિભાવમાં દીકરી પટેલ લીઝાએ જણાવ્યું કે શાળામાં ઉત્તમ શિક્ષણ તો આપવામાં આવે જ છે, પરંતુ શિક્ષણની સાથે અમારા ભવિષ્યની પણ ચિંતા કરવા બદલ તમામ વિદ્યાર્થીઓ વતી શાળાનો દિલથી આભાર માન્યો હતો. સંયુક્ત ઉપક્રમે વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ સંસ્થાના મંત્રી શ્રી મનસુખ કાકા, મારી કચેરીમાંથી મારી સાથે પધારેલ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અનિશાબેન પ્રજાપતિ, કમલેશભાઈ, આ સંસ્થાના આચાર્ય શ્રી ધનરાજભાઈ, સતીશભાઈ, એમના સાથી, એમના પાર્ટનર પણ આપણી સાથે છે, જાહેર સભાના સૌ મહાનુભાવો અને આપ સૌ મિત્રો, અહીં વ્યવસાયિક કુશળતા તાલીમ વર્કશોપ આવેલો છે. અહીં તમે વેકેશન, હાલ આ વિદ્યાર્થીઓ વેકેશન ભોગવી રહ્યા છે અને આ વેકેશન દરમિયાન પણ તમને એક સારો વિચાર આવ્યો, સારી દિશામાં આપણે જઈ શકીએ એવા ઉમદા હેતુથી આ આપણને બધાને ખાસ તમને ભેગા કરેલા છે. મિત્રો, જે સ્ટાર્ટઅપની વાત છે કે આમાંથી તમે બધા હાયર સેકન્ડરી અભ્યાસ કરીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરશો, એનાથી પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરશો, પણ બધાને કોઈ સરકારી નોકરી મળી જવાની નથી. કોઈ બધા ડૉક્ટર અને એન્જિનિયર પણ બની જવાના નથી, પણ એ સિવાય બીજું બધું આ દુનિયાની અંદર ઘણું બધું છે. એટલું જ નથી કે સરકારી નોકરી મળી જવી, બધા ડૉક્ટર બની જાય, બધા એન્જિનિયર બની જાય, એટલું જ નથી. એના સિવાય આ દુનિયાની અંદર ખૂબ છે અને એ માટે તમારા અત્યારથી જ એવો વિચાર ઉદ્ભવે એ માટેનો તાલીમ વર્કશોપ રાખેલો છે. મિત્રો, એ બધા કદાચ હજુ નાના છો, નહીં જાણતા હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય, અને આપણને જે ઉદ્યોગપતિઓ દેખાય છે આપણે જાણીએ છીએ કે ભાઈ આ રિલાયન્સ, કે આ નિરમા, બરાબર, આવી જુદી જુદી અદાણી, આવી જે ઇન્ડસ્ટ્રીઓવાળા ઉદ્યોગપતિઓ છે એ સીધા બન્યા નથી, સીધા બેસી નથી કે બધું એમનું સામ્રાજ્ય થઈ. એ બિલકુલ નાના પાયા ઉપર પરસોત્તમભાઈ પટેલ આપણા અહીં પાટણના છે, રૂપપુર ગામના છે, એ જ્યારે એમની શરૂઆત કેવી હતી તો સાયકલ ઉપર નિરમા પાવડર વેચતા, સાયકલ ઉપર સાયકલ લઈ ફરતા હતા. આજે એ ઉદ્યોગ એવા જ માનો ધીરુભાઈ અંબાણી, એ જે તે સમયે એ પણ આવું નાના પાયે બિલકુલ સામાન્ય વ્યક્તિ હતા અને આજે સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
ક્ષત્રિય સમાજ દ્વારા ગામે ગામ ભાજપ વિરુદ્ધ મતદાનના લેવામાં આવી રહ્યા છે શપથ. ચાણસ્માના વસઈ ગામે રાજપૂત સમાજનો યોજાયો ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન. ક્ષત્રિય સમાજના અગ્રણીએ નામ લીધા વગર ગૃહ રાજ્યમંત્રી પર કર્યા હતા પ્રહાર. શેઠ એમએન હાઈસ્કૂલ તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયો વ્યવસાયિક સજ્જતા તાલીમ વર્કશોપ. માસ્ટર ટ્રેનરના વતન પ્રેમને કારણે વર્કશોપ બન્યો શક્ય. વેકેશનનો સદુપયોગ થાય તે માટે શેઠ એમએન હાઈસ્કૂલે કરી પ્રથમ પહેલ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.